પરિપત્ર નહીં. આ તો પછી શૂટિંગ તો થાય ને, જાહેર જગ્યા છે. બોલો તમારી રીતે જવાબ આપો. આ તો જાહેર જગ્યા છે, જાહેર જગ્યામાં શૂટિંગ ન કરી શકીએ તો પછી તો બે વારા પડતી અંદર મળો. મારે 10 જણા તો એક મારે કઈ રીતે ખબર? તો વારા પડતી આ તો બોસ એક જ જણ. આ તો બીજા બાર છે. લાઈનમાં ભરી જાવ ને. તો કેમ એવું હોય કે એ રીતે તો બેન તમે કેવી રીતે કરવા થાય ને? તમે કે 20 જણા આવે કે 20 જણા આવે. અરે પણ રજૂઆત કરવા આવ્યો તો તો રજૂઆત કરવાનું તો હું ક્યાં ના કરું? એક વારા પડતી અંદર 20 જણા 50 જણા રજૂઆત બેસો, કરો. શાંતિથી બેસો. ના પાડી દેશે. શાંતિથી બેસી જાઓ. બસ એમ પણ આપણે કેમેરો ચાલુ. ચલો. એટલે તમારે હા, ચાલુ છે એમાં તો ને? એમાં તમારે તો અહીં કેમેરો લાગેલો હશે. બોલો એ વાત. કયો? હવે ચાલુ જ છે આ તમારે. શરૂ થાય. હા. ગઈકાલે જે ઘટના ઘટી એમાં મુખ્ય જે વ્યક્તિ તરીકે ઇન્દ્રસિંહ જાડેજા જે હું પોતે. જે ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ તમે એવું કહેશો કે ભાઈ હનુમંત ખીજડીયામાં ઘટના બની, વડિયામાં પેલો હુમલો થયો તો તેને કારણે એવું કહેવા મળ્યું કે ભાઈ આની પર ફરિયાદ જે છે એ વડિયા પોલીસ લખે. પણ જે માર મારવામાં આવ્યો, જે ગાડી ઉપરના કાચ તોડી નાખવામાં આવ્યા, એ ગાડી ઉપરના જે કાચ તોડી નાખવામાં આવ્યા એ ખીરસરા ગામે તોડી નાખવામાં આવ્યા અને એ આપણા તાલુકાનો વિસ્તાર છે એટલે ફરિયાદ અહીંયા નોંધાવી જોઈએ. હજી સુધી અમે વડિયા પોલીસ સ્ટેશન જઈએ તો વડિયા પોલીસ સ્ટેશન વાળા અહીંની ખો આપે, અહીંના વાળા અહીંયાની ખો આપે. હવે 0 નંબર પણ એફઆઈઆર થઈ શકે, હું પણ કાયદાનો જાણકાર છું એટલે એવું ઈચ્છું છું કે તાત્કાલિક ધોરણે એની પર એફઆઈઆર નોંધાય. બીજું કે અમારા જે સાથી મિત્ર જે છે દિનુજી ઠાકોર અને બીજા છે અમારા વિજયકૃષ્ણ પપ્પા, 3 જણા હતા ગાડીમાં. અમારા નિવેદન લેવામાં આવે અને બીજું કે જે નિવેદન અમે જે દેવા માંગીએ છીએ કે જે ઘટના ઘટી છે અમે કોઈ એમાં બીજું એડલ્ટ્રેશન કરવા નથી માંગતા. એ જ નિવેદન એ જ લેવામાં આવે. શા માટે ભાઈ અમારા જે સાથી મિત્ર છે એને દબાવવામાં આવે, ધમકાવવામાં આવે? કારણ કે અમારા સાથી મિત્રને ગઈકાલે પણ જે અધિકારીઓ છે મળવા જાય છે, કહે છે કે અમે કઈ નિવેદન લખાવો તો એવું નહીં ચાલે છે. કારણ કે એવું તો કોઈ ન કરતું. કીધું પણ જો વધારે પડતું કોઈ ખોટું લખાવ તો કે આ ખોટું જે છે એ વસ્તુ કહેવા માંગતા હોય તો એ નો પછી ખોટું છે માની લઈએ, ખોટું ખોટું ના છે. પાડે એમ ધારો કે બાકી તે રિયલ બનાવવાની એમાં કોઈ કઈ ના ન પાડે તો તારે. શ્રી આપનું ના ના આપનું કામ એ છે કે અમારા મિત્રો ઉપર જે ઘટના ઘટી તો પીડિત તો એ છે, એ જ કહી શકવાનો છે. તમારું કામ છે એફઆઈઆર નોંધવાનું. હવે એને જે ઘટના ઘટી એને જે માર લાગ્યો છે તો એ જ કહેવાનો છે. હવે ક્યાં લાગ્યું છે, શું લાગ્યું છે તો એ જ જાણે. એને ખરેખર જે આખું ચિત્ર છે, માહિતી આખી લોહી લોહાણ થઈ અને આવે જ છે એવું કહે છે ગંભીર ઈજા કહે છે. હવે આપણે ગંભીર ઈજા નથી લખવી એ તમારો પ્રશ્ન છે, પણ હું એમ કહું છું કે એ વ્યક્તિ લખાવવા માંગે છે તો ખરેખર લખવી જોઈએ. ગંભીરમાં ક્યાં કોઈ ના પાડે? એટલે છે ને છે ગંભીર ઈજા કોઈ ના નથી પાડતું. ગંભીર ના. ઈજામાં ક્યાં કોઈ ના પાડે? ગંભીર ઈજા છે અને જીવલેણ હુમલો છે, જીવલેણ હુમલો જ કેવો પડે છે, બીજું કઈ કહી ન શકાય એને. તમે મને વ્યાખ્યા કહેવાનો જીવલેણ હુમલાની. જીવલેણ હુમલાની વાક્ય એ થાય કે આ તો ન કરે નારાયણ એ એટલી બધી જગ્યાએ કદાચ વધારે પડતું લાગી નથી. બાકી લોઢાનો પેપ છે ને અહીંયા લાગેલો છે. હવે નાનું મગજ અહીંયા આવે, એ નાનું મગજ અહીંયા આવે જો અહીંયા લાગ્યો હોત તો અહીંયાનું ઢીમ ડળી ગયું હોત, ડળી ગયું હોત. નમસ્કાર. સાદી એવી નાની ગમતી 2 મિનિટ બેસો. સાદી એવી નાની એવી મેટરમાં અમારા તો ચેતરભાઈ વસાવે તો ખાલી કહે ને ગ્લાસનો કાચ જે હતો એ ખાલી મારવાનો પ્રયાસ કર્યો તોય લાગી ગઈ હતી. મેં કોઈ ઉપર ગાડી ચડાવી નહોતી દીધી. એક કોન્સ્ટેબલ મારી ગાડી પર આવી ચડી ગયો હતો અને ગાડી તો હાલતી નહોતી, ગાડી તો બંધ હતી. તોય પોલીસે લખી નાખ્યું કે 307. એવી તો હું અગણિત 307 ગણાવી શકું છું. અમે તો એના વિક્ટિમ રહ્યા છીએ, અમે તો જોયેલું છે. હવે સામે વાળો વ્યક્તિ ધારે, પોલીસ અધિકારી ધારે અને એ નીતિ નિયમો પ્રમાણે શું કહેવાય લખી નાખે. અમે તો જે ઘટના ઘટી છે અમારી પાસે એના વિડીયોગ્રાફિક પુરાવા છે, જે લોહી લોહાણ છે એને પણ ફૂટેજ અમારી પાસે છે. અને જીવલેણ હુમલો અમે કહીએ છીએ તો અમારા જીવને જોખમ હતું જ. કેમ કે કોઈ એક જગ્યાએ થાય તો સમજાય. પહેલો હુમલો વડિયા ખાતે થયો, વડિયાનું એસપી પેટ્રોલ છે ત્યાં છે. બીજો હુમલો અમારા અમરનગર જે ગામ છે ગોડાઈ ઉપર, ત્યાં મોટો પથ્થર લઈને અમારી ગાડી પર મારવામાં આવ્યો. ત્રીજો હુમલો એક લોઢાનો રોડ લઈ અને અમારી પર ગાડી પર ફેંકવામાં આવ્યો. અને ચોથો હુમલો એ અહીંયા ખીરસરા પાસે થયો છે. ખીરસરા પાસે થયો તો અમારી ગાડીના કાચ તોડ્યા છે, અમારી ગાડીને નુકસાન પહોંચાડ્યું છે, વ્યક્તિને રોડ ઉપર ઢેસલો છે. આ તો તમે
અમારી પાસે કદાચ એનો વિડીયો ન હોય, કદાચ મેં ડેશને જેનો એટલે એમ કીધું કે એ ઘટના ઘટી જ નથી, તો એવું ન હોય, કારણ કે એ વ્યક્તિને અહીંયાના ભાગે ખરેખર લાગેલું છે. તમે પણ જોશો, તમે પણ તમારા દીકરા તરીકે જોશો તો તમને ખબર જ પડે કે ખરેખર એને લાગેલું છે. એટલે આ ઘટના જે બની છે, અમે જરાય એવું નથી કે તમે અમારો પક્ષ લ્યો, ના, અમારો પક્ષ ન લ્યો, પણ જે ઘટ્યું છે એ પક્ષે ફરિયાદ નોંધો. રિયાલિટી જે છે એ પ્રમાણે રિયાલિટી નક્કી કોણ કરશે? રિયાલિટી જો એને ઈજા છે કે કોર્ટ રિયાલિટી નક્કી કોર્ટ કરશે. જેને ઈજા છે એ કે ડોક્ટર કે એને હું ઈજા છે કઈ રીતે વાગેલી. આપણે તમે રિપોર્ટ કરાવો તો તેને ખાલી સીટી સ્કેન કરાવો છે અહીંયા મશીન નથી. મશીન નથી, શું એમને કરવાનું? ડોક્ટર નથી. એમની ડોક્ટર નથી, કોણ કરશે? પણ કયા સમજો ડોક્ટર તમને પોલીસ કહેશે કે- પ્રશ્ન નથી નથી કોઈ એવું નથી કર્યું, સાહેબ. તમે એમ કહો છો કે ડોક્ટર કહેશે, પણ કયા ડોક્ટર કહેશે? પ્રાઇવેટ માં નથી. અમને એવું લખી દે કે તમે પ્રાઇવેટમાં જતા રહ્યો, હું બિલ કોઈ તમને કહું. કોઈને ઈજા પામનાર જ્યાં જવું ને એમ જ કોઈ એમ કે ના 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 સાહેબ, સિવિલ હોસ્પિટલ હવે હું પ્રાઇવેટમાં લખાવીને આવું ને એટલે મને ખબર છે તમે જ પેલા ના બોલો ભાઈ પ્રાઇવેટનો રિપોર્ટ આ નહીં આવે. સીટી સ્કેન કરવો હોય તો જુનાગઢ નજીક જ છે ને. અમે જઈએ છીએ સાહેબ. અમે જૂનાગઢ જઈએ છીએ, રાજકોટ, અમે રાજકોટ જઈએ છીએ, રેફરમાં લખાયું છે અમે રાજકોટ કરવા છે એટલે રાજકોટ જઈએ છીએ. પણ હવે અહીંયા હોસ્પિટલના દાખલા છે તો પ્રાથમિક કરે તમારા જે પીઓ હોય કોન્સ્ટેબલ સાહેબ છે કે બીજા કોઈ સાહેબ છે એને મોકલો, અને ખાસ કરીને જે નિવેદન છે નિવેદન લઈ અને એફઆઈઆર લઈ લેવાની. ઈ જે લખાવવા માંગે છે ને એ જ હું એવું નથી કહેતો આ લ્યો આ કોઈ છે નહીં. લખશું પછી તો ખોટું કોઈ લખવા માંગે છે ખોટું પોલીસ વિડીયો પુરાવા છે એમાં. ઈ ક્યાં નતો બનાવેલો છે એમાં ક્યાં ના આટલામાંથી પાડે લોહી નીકળ્યું છે. બનાવેલો લોહી છે કાઢી ત્યાં સુધી બનાવેલો બેન એમાં હા, કોઈ એ- વાત નથી પાડતા પછી વિડીયો સાચું ખોટું કોર્ટ નક્કી કરશે. હા, એ કોર્ટ સાચું ખોટું કોર્ટ નક્કી કરશે. બરાબર, તમારી ફરજ છે એ ભાઈ જે બગદાણાની મેટ્રોમાં સાહેબ તમે જાણો જ છો શું થયું હતું. બગદાણાની મેટ્રોમાં શું લખવામાં આવ્યું હતું ને એ બધા જાણીએ છીએ. પાછળથી પછી જે થયું એ આપણે જાણીએ. મારી મેટ્રો વિશે ચર્ચા નથી કરવી, પણ હકીકત એ છે જે રિયલ નંબર હશે હું રિયલ લખાવવા માંગુ છું. મારે કોઈ જાતનું કંઈ તમને કહેવાનું નથી કે આ જ લખો. હા રિયલ પ્રમાણે હશે તંત્ર એટલે લખી દો. હા પછી ખોટું હશે તો નહીં ખોટું એટલે અમે વિડીયો ખોટું પુરાવા લખવું જ છે. નથી. ત્યાં જાહેર હું વિડીયો લગાવે પુરાવા છે. અને આ બીજું તમે વિડીયો મીડિયા- બનાવો છો. મારી વાત સાંભળો. અમે અહીંયા કહેવાય છે ને તમને ખબર છે એવું નથી, તો તમે મીડિયાના માધ્યમથી તમે ખબર હશે. બધાને ખબર બરાબર? છે. કે કાંઈ તો જે પછી ઘટના ખોટું ઘટી ક્યાં છે છે? હે? એમાં સાહેબ અમે પણ અને તમારી બધા ફરજમાં વાત આવે છે કરીને કે ભાઈ આવી જે છે. લખાયો છે ને ઈ તમારે એટલે લખવું. કેમ પછી પાડ્યું છે? પછી કોર્ટને નક્કી કરવાનું કે ઈ સાચું છે કે ખોટું. બરાબર? સાચું બેન. અમારી પર તો લખાવતાય નથી. તપાસ હવે તો તમને ખબર તપાસ છે કરવી પડે ને, પણ પહેલા તો લખવું પડે ને. તમે લખો જ નહીં તો એની તપાસ અમારા કઈ બીજા રીતે ભાઈ છે થાય? એને માર માર્યો છે. હજી એવું તો છે જ નહીં. અમે કેમ આ ભાઈ વિશે ફરિયાદ નથી લખતા? આને મૂળ માર માર્યો છે. સારવાર લેવડાવી લીધી ને? બીજું તરફ મકવાણા એ મારી હાઈરે જ હતા, બરાબર, એને માર માર્યો, મને માર્યો થયો. અમે લખાવી શકતા પેલા ફોટા કોની પાસે પડ્યા છે? પણ જ્યાં ઘટનામાં વધારે ગંભીર ઈજા છે એને જ અમે હોસ્પિટલ દાખલ. નકર અમે ન થઈ જાય તો દાખલ અમારે બધું રિયલ જોઈ બનાવ પ્રમાણે અમે તંત્ર લેવા તૈયાર છે પછી અમારે રિયલ બનાવ જ લખવા તો અમે ખોટું ઓલું નહીં કરીએ. રિયલ બનાવ પ્રમાણે જ અમે લખાવશું રિયલ જે હશે. જાઓ તંત્ર રિયલ બનાવ પ્રમાણે તાત્કાલિક ધોરણે પછી અમે એને સીટી સ્કેન માટે અને બીજામાં રિપોર્ટ કરાવવાના છે, એમઆરઆઈ કરાવવાનું છે. અમારે એને રાજકોટ રેફર કરીને લઈ જવા છે. માથાનો પ્રોબ્લેમ છે ને આ રીતે જ અને રાજકોટ જ કીધવા જાય છે ને ભલે રાજકોટ તમે અમદાવાદ કીધું ને, હું તમને એક બીજી વસ્તુ કહેવા માંગુ છું. તમે એમ કહો છો કે ત્યાં કોઈ આવીને એને કઈ કીધું નથી, પણ ત્યાં બે અધિકારીઓ આવી અને એને છે ને ધમકાવ્યા છે. શેના અને હું તમને કહું, ભાઈ કહેશે તમને, ઈ લખો કોણ તમને થઈ ગયો તો એને એવું કીધું કે અમે કહીએ ને ઈ પ્રમાણે ફરિયાદ લખો, તમે કહો ઈ પ્રમાણે નહીં. એવું બેન બરાબર? ક્યાં જ નહીં કોઈ તો તમે તો મારી વાત સાંભળો, તો મારી વાત સાંભળો. એવું? 24 કલાક થઈ સિવિલ હોસ્પિટલમાં એ ભાઈને એડમિટ થતા 24 કલાક થઈ. તો એનું નિવેદન ક્યાં લેવાનું? તમને શરૂઆત ક્યાં થઈ? મારી વાત શરૂઆત. શરૂઆતની શરૂઆત વાત. નીકળી એ તમે ક્યાં વિસ્તાર ક્યાં? એ જ ખોટો છે. જે વિસ્તારમાં આવે એ એની વિસ્તારમાં. ઘટના જે મારી ઘટી વાત. ભાઈ હોસ્પિટલના બેડ ઉપર છે, તો પોલીસ તંત્ર એને ત્યાંથી લઈ જઈને બીજી જગ્યાએ નિવેદન લખવાનું હોય કે પોલીસ તંત્ર હોસ્પિટલના બેડ ઉપર ત્યાં પોલીસ તંત્ર એને બયાન લખવાનું હોય? તો ક્યાં બે જો ક્યાં લખાય કે ના એને લખાવ તમારે લેખિતમાં લીધો ને, ફરિયાદ નહીં લો સાહેબ, તો તમારે 0 નંબરે ફાઇલ કરતા આવડે છે. ગઈકાલે તો ખોવા આપી છે. ના 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 જો અને બનાવ વડિયા પોલીસ સાહેબે સ્ટેશનમાં કીધું હતું, રાત્રે આપને ફોન કરીને બનાવ કીધું હતું કે ત્યાં ફરિયાદ લઈ લેજે. સાહેબ સાહેબે આપણે છેલ્લે 1 વાગે મારે ને તમારે આવીને આપણે બે નહોતા. પછી વડિયાની ફરિયાદ હોય તો હું પછી ખોટું લઉં ઈ વ્યાજ દે એટલે હોસ્પિટલના કેમેરા ચેક કરો, મારી વાત સાંભળો. હોસ્પિટલના કેમેરા ચેક કરો. બે અધિકારીઓની આવ્યા હતા અને આવ્યા હતા તો ફરિયાદ બેન હતી. એને કેમ કોઈ નથી ના લેવાની? પાડી હું પોતે વિઝિટ કરવા આવ્યો જ ત્યાં પછી આપણે તો ફરિયાદ હજી સુધી કેમ નથી લેવાની? ફરિયાદ તો બેન બનાવ ત્યાં હોય શરૂઆત ત્યાં વડિયાથી છે તો વડિયા પણ માર તો આપણા વિસ્તારમાં માર્યો છે ને, આ ગીરેસર ગામ આપણા વિસ્તાર તાલુકામાં આવે છે સાહેબ. આપણે હાલ મારા મારે હું લઈ લો ફરિયાદ અંદર પછી તમે આગળ નહીં લખાવો ફરિયાદ તો
કે અમારે ત્યાં ગયા હતા મેં લખાઈ દીધું છે. ગયા હતા. કાલે પૂરું કરાવી દીધું. અમે સાહેબ લખાવીને આવ્યા છીએ. તાલુકાના વાંચી રેલ શકીએ. બનાવવા પ્રમાણે તમારા જમાદાર આવે છે લઈ લે વધારાનું કોઈ ખોટું હશે તો ખોટી વાત જ ખોટું નથી. કોણ લખાવે? આવડો મોટો હું જાગૃત વ્યક્તિ છું. આ બધા હારે માથામાંથી- બસ આમાં કોઈ ખોટું લખાવવાનું આવે જ નહીં ને. મારી વાત, માથામાંથી લોહી નીકળી જાય એ તો જીવલેણ હુમલો જ કહેવાય કે બીજું? લખી હતી ને કાંઈ લખવા એમ આવ્યા નહીં, હતા બધા એવું પણ ના પાડે છે કે જીવલેણ હુમલો નહીં લખીએ તો માથામાંથી લોહી નીકળી જાય તો માણસ મરી જાય ત્યાં સુધી જીવલેણ હુમલો નહીં હોય? પણ બેન ઈજા પ્રમાણે હોય ને કાંઈ. ઈજા એટલે માથું ફૂટી ગયું, માથામાંથી લોહી નીકળી ગયા. બધા પાસે પુરાવા છે. બરાબર, બધા પાસે પુરાવા છે. આટલી ગાળો, મારી વાત સાંભળો, આખા મીડિયાની વચ્ચે બધાની સમક્ષ ગાળો સાથે પાઇપ સાથે ઈ લોકો હુમલો કરે છે, ગાડીનો કાચ તોડે છે અને પછીના એના બધા પુરાવા છે આપણે આપણી પાસે. જીવલેણમાં ગણવું શું ને કઈ ભાષામાં તો ગણવું તમે મારે. અમને સમજાવો કે આને કયો જીવલેણ કયો હુમલો હુમલો કેને કહેવાય? કહેવાય? ઈ વિચારો. હા, હવે મારે વ્યાખ્યા એટલે સમજવું. હું બીજી કાયદો વખત જાણું છું. અમે હું તો- પોલીસમાં તો હું બિનહથિયારી તરીકે છે બરોલી મોડાસા મારું પોસ્ટિંગ થયેલું છે. એટલે તમે કાયદાની ભાષાએ સમજાવો કે જીવલેણ હુમલો કહેવાય કોને, 307 કહેવાય કોને. ઈરાદો હોય કોઈને મારી નાખવાનો. આ ઈરાદો. આ ધોકા લઈને કોણ આવે? 5 જગ્યાએ તો હુમલો કર્યો. 5 જગ્યાએ તો હુમલો કર્યો મારી પર. ઈજા તો કઈ આવી જોઈએ નહીં, સાહેબ. 5 જગ્યાએ હુમલો કર્યો, 5 જગ્યાએ ઈરાદો હતો. તો એક જગ્યાએ હુમલો કરીને નીકળી જતા હતા. અને 12 જણા હતા. આનો ઈરાદો ન ક્યાં હોય. બધું કહી શકાય? ન કહી આવું શકાય. આ પહેલી વાર ગયા હુમલો થયો આ લોકો ઉપર, બરોબર? 420 ત્યારે નીકળી જતા હતા, લાગે. પીવડાવવું હોય તો. એને એવું નહોતું કરવું. બીજી વાર હુમલો કર્યો. બીજી વાર એ સક્સેસ ના ગયા એટલે ત્રીજી વાર કર્યો. અને ત્રીજી વાર એ સક્સેસ ન ગયા એટલે એને ચોથી વાર ફિલ્મી સ્ટાઇલે ગાડી ઊભી રાખી અને પછી એ લોકો ઉતરીને મારામારી ઉપર અને ગયા. એક જણ તો હતો નહીં, 10-12 લોકો હતા. લોઢાનો પાઇપ રાતોરાત તો આવી ન જાય, બરાબર? લોઢાનો પાઇપ આવી ગયો, લાકડાનો ધોકો આવી ગયો, લાકડીઓ આવી ગઈ અને ગાડીના કાચ તોડ નાખ્યા. એમને તો તૂટ્યું નહીં હોય. એટલે જીવલેણ હુમલો નથી એવું તમે કહો તો સાબિત નથી કરતા. બીજું- મને સમજાવો કઈ રીતે સાબિત કરવું મારે? બીજું હું તમને વાત કરું કે ઈ જે દૂધ ભેળસેળ વાળું દૂધ એ બનાવે છે એના લીધે કેટલા લોકોના જીવ સાથે ચેડા કરે છે? ખરાબ કરે છે, છે ને આપણે તમે એમ કહેતા કે હા, એની માનસિકતા શું છે? લોકોના જીવ કરી એને છે કઈ એવા પડી જ નથી. ફરિયાદ કરવી જ એમ જોઈએ. નહીં, મારી વાત બચાવવું એને નથી. એને લોકોના જીવની કઈ પડી જ નથી તો એની માનસિકતા જેવી છે હજી તો એની ઉપર એને જીવલેણ હુમલાની ફરિયાદ નથી થઈ. કેમિકલ વાળી દૂધ ત્રણસો હતું. હાથની વ્યાખ્યા હું હે ને જો આ મને દિવસે નથી નથી ખબર સમજાય. પડી. હું પેલા એમ કહું કે દૂધ વેચે છે ખરાબ કેમિકલ વાળું જાણી જોઈને વેચે છે એની ઉપર 300 હાથ આવી જોઈએ કે ન સવાલ થાય? વગર પ્રદૂષણ વાળા પાણી પી પીને મારી નાખ્યા કારખાનેદારો, એની ઉપર 300 હાથ નથી થતી. પાઇપ વડે હુમલા કર્યા, એને લાગ્યું, લોહી નીકળ્યા, એની ઉપર 300 હાથ નથી થતી. તો મને એમ છે હવે ઘરમાંથી 5 કિલો હોનું લઈ જાય એની ઉપર 300 હાથ એવું કરે. બધાય પાસે કાચનો ગ્લાસ હોત ને તો થઈ જાય. ઘાસનો ગ્લાસ અમારા જયતરભાઈને બિચારાને આડા 3 મહિના જેલમાં નાખ્યા. વાંધો એવો નથી, વાંધો એવો નથી કે આપણે આમાં પક્ષમાં રહીએ. એવું કઈ વાંધો નથી. રિયલ હોય એ પ્રમાણે. સાહેબ, તો અમે કહીએ છીએ લખાવશે. મદદ કરો. રિયલ છે એ પ્રમાણે. અમે રિયલ ઘટના જ લખો છો. અમે મારી પહેલી મને છે, કઈ 300 હાથ કે તમારે 300 હાથ થતી નથી કઈ. બરોબર છે? શું કામ નથી થતી? શું કામ નથી થતી? તો આરામ 300 હાથ જ કરવી એમ નહીં, એવું પણ તમે અમને સમજાવો કે હું કામ નથી થતી? પણ બેન ક્યાં એવો ઈરાદો કોઈ છે કે અરે, બેન વાત આટલી બધી વાત તમને કરી, મારી વાત સાંભળો, તમારે સમજવું નાનો નથી. બેન, મારી નાનો વાત, પાય કાં તો- કાં તો તમે અમને ઉલ્લુ બનાવો છો, કાં તો તમારે ઓલું સમજવું. ઓલું બનાવવાનું આવશે ત્યારે ક્લિયર કટ જ વાત તો હશે. પણ એમાં કઈ નારાયણ તો લાગ્યું, મગજ પાસે આમાં લાગ્યું ક્યાં નથી. નથી જાતો 300 હાથ. માથામાં ફૂટ થઈ છે, લોહી નીકળ્યું સાહેબ, છે, ભાઈને એ લોકો પાસે 300 પુરાવા હાથમાં છે. મારી વાત સાંભળો. ધોકા પડે, ધોકા પડે, બરાબર. લઈને આવે છે, એના વિડીયો પુરાવા છે, છતાંય તમે એમ કહો ડોક્ટર છો વખતે આ- જાય ને, damage કરીને પગના ઉપરના ભાગની ઉપર સાહેબ લાગ્યું છે 300 હાથ લાગે તો લાગે. કયો ડોક્ટર? નહીં, આ તો કોર્સ કરતા કોઈ ડોક્ટર એમડી ડોક્ટર લખી દે, એમડી ડોક્ટર તો એને લખવાનું ડોક્ટર નથી ત્યાં. ડોક્ટર જ નથી, અમારે સીટી સ્કેન કરાવવો, સીટી સ્કેન મશીન નથી એની પાસે. હવે જાવું તો જાવું ક્યાં? એમઆરઆઈ કરાવવું છે, એમઆરઆઈ રિપોર્ટ નથી સાહેબ, થતો. સાહેબ. અને પ્રાઇવેટમાં લાગે તો અમે વેલિંગ ન હોય તો ફોન કરે તો તમારા ઉપર જીવલેણ થાય છે. બનાવની એવું નહીં સાહેબ, આ પહેલા ઘટનાને આપણે ક્યાં લગી 300 હાથ? કેને કહેવાય? તમારા મુજબ 300 હાથ થાય. યશોભાઈને કોલ કરીને મેં કીધું તો મારી પાસે જીવલેણ હુમલો થઈ જાય તો તમે તાત્કાલિક આવો. અમે તો પહેલા જાણ કરી દીધી હતી, એવું નથી કરેલી એમ. યુવરાજ સીધે રિયલ બનાવશે એ પ્રમાણે અરે, અમારે એવું છે ને, પુરાવા સાથે તમને સામે બતાવ્યું. કન્વર્ટ કરતા હોય એવું મારી વાત સાંભળો, પુરાવા સાથે સામે બતાવો. પણ હવે અમારે સમજવું છે 300 હાથ ક્યારે ક્યારે થાય? ગ્લાસ ફોડવાથી થાય? એવું બે નો થાય ગ્લાસ થોડો થોડો તો થાય, થાય. ગાડી ઊભી રાખવાની થાય. કોઈ નો થાય નિર્જ્યા કરી લે કોઈ ઉપર થાય જ છે. મારી ઉપર થાય તો મારી ઉપર જ થાય. એ બધું કયો બીજા અરે, કઈ એવું છે, તમારા સાથે મિત્ર કરે છે. સાથ થાય કે મારી વાત સાંભળો. અમારે જો અમારું કેવું છે, અમારે આખા ગુજરાતમાં કઈ એવી મેટર થઈ હોય તો અમારે ત્યાં જવાનું હોય. હવે અમને જ ખબર નથી તમારા કેવા પ્રમાણે કે 300 હાથ ક્યારે થાય. એટલે વિશે આપણે અલગ અલગ અમારે 300 હાથ. સમજવું છે હવે 300 વિપક્ષ હાથ વિપક્ષ પાસે 300 હાથની આ વ્યાખ્યા, સત્તા પક્ષ પાસે આ વ્યાખ્યા. એવું લખી નાખો તો હાલશે. તમારે ઉપર કરતા એને તમારે પૂછવાની આ તમે શેની 300 અરે પણ તમારી પાસેથી અમારે ઈ ખબર અમે તો નથી કે પૂછીએ 300 હાથ છીએ. ક્યારે ક્યારે થાય એમ. બેન કોઈ એવો ગંભીર હોય એટલે ગંભીર એટલે માણસને ખાટલે પડી જાય, માથું લઈને લાવો પડશે. ડોક્ટર આપશે શક્તિ એવું બે પણ ડોક્ટર જ આવો નથી. લાવો ડોક્ટર જ નથી ક્યાં દેખાડે? કયા ડોક્ટર આવે? કોઈ ડોક્ટર દેખાડે કે આનો વ્યક્તિ ગંભીર છે તમને ડોક્ટર નથી, પહેલી વસ્તુ ડોક્ટર એમડી નહીં, એમડી હોવો જોઈએ ને. કયા ડોક્ટર તમને લખી નાખે?
ડોક્ટર તમારે સરકારી એક ડોક્ટરને લઈ જાઓ, આયનો બીજે લઈ જાઓ આગળ તમ તારે. અમે ક્યાં તમને ના પાડીએ છીએ? કાંઈ વાંધો નહીં. હવે તમે સાહેબ એમાં ધ્યાન થોડું હા, જુઓ અને થોડુંક નહીં, એ જો ઈ ભાઈ લખાવે ને ઈ પ્રમાણે તમારે ફરિયાદ કરવી હોય તો તમે હા, કહો. છે, છે, લખો. એટલે મારી વાત સાંભળો, મારી ડાયરેક્ટ ખોટી 300 વાતો લઈ જાઓ. નહીં, ખોટી નથી કરી, ખોટી પુરાવા સાથે વાત સાહેબ, કરી છે, ભાઈ. આનાથી મોટી તો હું પુરાવા સાથે અને વાત સાહેબ, કરી છે. આમાં સાચું બીજું ખોટું તમને નક્કી કઈ રીતે એક થાય? મિનિટ, એક મિનિટ. સાચું ખોટું એ તો આપણે એને હિજાબ આપ્યું છે, ડોક્ટર જ આપશે. એને કેવી રીતે ડોક્ટર જ નથી ખબર આગળ ક્યાં પડે બેન? આ બીજે જુનાગઢ છે. એટલે એને ધક્કા ખાવા. ધક્કા એક મિનિટ, તો મારી વાત સાંભળો. ઈ કે એક તો એમ સમસ્યા એટલો બધો મારી મારી વાત સાંભળો, મારી વાત સાંભળો તમે. સિરિયસ તો હે એક તો એને છે ને લોકો સાથે, લોકોના જીવ સાથે ચેડા થતા હતા ને એવા લોકોને ખુલ્લા ભલે, પડ્યા. yes, સાંભળો પહેલા મારી વાત સાંભળી લો. એક તો એવા લોકોને ખુલ્લા પડ્યા, ઉપરથી એની ઉપર જીવલેણ હુમલો થયો, ઉપરથી એને દવાખાનામાં સારવાર ન મળે, પોલીસ સ્ટેશનમાં આવે તો ન્યાય ન મળે, તો એ માણસને જવાનું કે આઠસો ન્યાય બેન મળે, બરોબર છે. પછી કોઈ હોય થોડું ભાઈ, અમારે કોને કહેવાય કે જેલમાં ને ત્યાં ફસાઈ જાય અમારે, અને અમારે કઈ વ્યક્તિગત દુશ્મનાવટ હોય, રાત દિવસ હોય એવું તો હે નહીં સાહેબ. તમે જો એ રીતે વાત કરતા હોય કે અમે કોઈને તમે બચાવો છો, આ તમારી વાત બધી પ્રસ્તાવિત થાય છે. આ વાત ખોટી પડે છે. અમે એમ કહીએ છીએ કે અમારી સાથે જે ઘટના ઘટી એમ કહેવા માંગે જે છે. એની ઉપર જીવલેણ હુમલો થયો એની ફરિયાદ તમે લેવા માંગો છો કે નથી માંગતા? બેન રિયલ હશે તે આવશે. રિયલ છે, ભાઈ તો ખોટું તમે નહીં પુરાવા સાથે આપો. લાગે. પુરાવા તમારી પાસે છે જ મારી પાસે, ખોટો એ તો બતાવો. એ આપણે સાહેબ સાહેબ એવું દેખાડું લાવું તમ તારે. દેખાડો કોઈને માથા પાય પાય મારવા તમ તારે દેખાડો. હા બસ હવે અમારે ઈ ગોતવાનું કે ભાઈ અમારા માથા પર પાઇપ લાગે ને અમારે પેલા ઉભા રહે માથા પાઇપ પર તમારો કેમેરો ચાલુ કરી લો. આ એમ થોડી હોય. એવું ના હોય ને સર. એટલે તો વિડીયો ઉતારે છે તમે કયો છો ભાઈ? ઈ તો લોહી નીકળ્યું છે, જોયું કાલે. આટલું તો છે નહીં. ડોક્ટર કેમ તો લખી દે લાવવાનું લઈ લેશું તો જાઓ. ડોક્ટર નથી ને લોતો મેં છે ને મન. દેખાડો તમે તો બીજે દેખાડો. અમે બીજે દેખાડશો હતો. કે હું નતો તમે એક કામ કરો, તમે એક કામ કરો, તમે અમને લેખિતમાં આપી દો કે ભાઈ આ વસ્તુ છે ને 307 માં નથી આવતી. કે આટલા આ બધા કદાચ મરી ગયો હોત ને, તો એમ કહેતા આટલા આપણે બધા- કે આ કુદરતી મૃત્યુ નહીં, ઓલો છે. આ તો પાઇપ થી પાઇપ ઉપર આવીને પડ્યો છે. પાઇપ આ નહીં લાગ્યો. પાઇપ ઉપર આવીને આપણે પડ્યા છે મરી ગયા એક મિનિટ, છે. એમ જેવું એક થાય. મિનિટ, યુવરાજભાઈ. તમે અમને લેખિતમાં આપી દો કે ધોકા પાઇપ સાથે આ લોકોએ 4 થી 5 વાર હુમલો કર્યો, ભાઈનું માથું ફૂટ્યું, ભાઈ હોસ્પિટલમાં છે, એની સારવાર અત્યારે ક્યાંય થતી નથી, હોસ્પિટલ વાળાએ બીજે રિફર કરી દીધા છે. બરાબર? આટલી ઘટના આ બધી થઈ છે ને એમાં 307 ની કલમ ક્યાંય લાગતી નથી એવું તમે અમને લેખિતમાં આપી દો. ડોક્ટર નું બેસણ ત્યાં બોલ. તમે લખી દો ને પણ તમે હું કોને લખી દઉં કે આટલું ડોક્ટર બધું ડોક્ટર તમારી- સાહેબ અરે પણ હું ડોક્ટર એ લખી દે ડોક્ટરની વાત ભાઈ. નથી. તો પછી રે તમે તમે લેખિત- જેટલું હોય ને થઈ જાય. તમે એમ કે આ લખી દો. તમે અમને એટલું લખી દો કે આમાં 307 નથી થતી. તમે લખી દો એટલે અમારી વિડીયો દિવસ પેપર બચાવ હોય. કરતા તો વિડીયો ક્યાંથી ઉતારીએ? નહીં, આ અંદરથી બેઠેલો અંદરથી જે પાઇપ દોડે છે, તો ભાઈ આ પુરાવા enough નથી. લાવો તમે કરી ઈજા લાવો 300 એમને આ પુરાવા enough નથી. બેન લાવો તમે 300 આપને ઈજા ઓલા હોય મને આપો તમે તારે કઈ. બીજો વિડીયો અરે, છે. એમ નહીં. અંદર બેઠા જે ઉતાર્યો છે, અમે બતાવો, બતાવો. એ પાઇપ લઈને કાચ દોડે છે એ વિડીયો છે આપણી પાસે. એ તમે નહીં. કાચ તોડે કાચ ગાડીનું કાચ ઉપર પર એવા 300 આપને મને તેમ કહો. બસ એ ટાઈમે એમ નહીં, સાહેબ, એક નાનકડી વાત. હે? આ લોકોને હુમલો કર્યો, એક પાઇપ લાગ્યો, એમાં થયું હમ. તો બરોબર જીવલેણ હુમલો તો એને કહેવાય તો હું કે તમારો જીવલેણ હુમલો 307 લખાવવા તો એને બીજા 2 પાઇપ ખવડાવવા પડે કે મારો 2 પાઇપ પછી લખશે. વ્યક્તિ પર હુમલો થાય ને યાર કઈ. અરે સાહેબ, આ લોકો પર હુમલો, આ વિડીયોમાં ગાળા ગાડીને હુમલો તો જુઓ કેવો કરે છે ઈ. એનો ક્યાં ગાડીનું કાચ? એ જુઓ જુઓ. હવે આવશે હવે આવશે. બરાબર. 40 સેકન્ડ છે. આ બધા સાઉથના ફિલ્મની ટ્રેનિંગ લઈને આવ્યા હતા. ના આ બધાને આટલી હિંમત ક્યાંથી આવે? ઈ તો તમે વિચાર- હું તેમ કહું છું માથે આવવાનું કોકના બધું આપણે હાથ હું કેમ હોય કરવું જોઈએ? હે? એટલે બચાવ વાત નથી. આ નથી, આ તો બધામાં જ કહેવાય છે. અમે એની માટે લીગલી દેવા બેઠા છીએ. કોઈનું ખોટું પણ લીગલ જ તમને કહીએ છીએ, ઇલીગલ કરવાની વાત જ નથી આમાં સાહેબ કરતા. 420 લાગુ પડે. એવી રીતે હવે છે જ. નુકસાની હોય દે તો છે જ. વિડીયો જે ચાલો તો જ કહેવાય આને. આ બધા લોકો ભેગા થઈ જાય તો શું? ખબર પેલું રાખીએ તેમાં તમે 302 લગાડી દો કઈ મારે 302 તો આમ બોલ્યા 300 કે અમને ખબર પડે ને 300 નથી લાગતી એમ બોલ્યા પણ હા 300 હાથ તો લાગી અમને ખબર પડે આમાં. ડોક્ટર સારવાર કરાવે ડોક્ટર લખી દે કે આ વ્યક્તિ જીવલેણ સારવાર તમે તારે તો 300 હાથ લઈ લે ચાલો આઈથી ખોવાઈ પી આ કુકરી એમ કહી દે ડોક્ટર આ કામ કરે હવે પોલીસ ને બોલે નામ હા, બસ આ. કેરળની કુકરી જેમ આમ જામ કરવાનું બધી જગ્યાએ. અરે એમ નહીં, 307 લગાડવા તો એમ કે 2 ગુંબા વધારે ખાવા, આમ બાન બિચારા ભાગી ગયા ને બચી ગયા તો એની પર 307 નો લાગે. આટલો વિડીયો ઈરાદો છે. તો કોઈને એનો મારી નાખવાનો. આટલો વિડીયો છે. એવું હોય લાગે તમે લેખિતમાં આપી સાહેબ, દો. વાસ્તવિકતા છે એટલે કહીએ છીએ. તો તમે પછી ઈ ભાઈ કે છે એ પ્રમાણે ફરિયાદ કરો. ફરિયાદ છે રિયલ લખશે અમે તો તમને કહીએ જ છીએ રિયલ ફરિયાદમાં તમે એમ કહો કે આને 307 નો કહેવાય તો 307 કહેવાય કોને ઈ સમજવું છે અમારે. તમે બોલો પૂછી લો બેન બસ તમને તમારા સિવાય અહીંયા વધારે જાણકાર કોણ આ કલમમાં છે? તમારે વસ
સિત્તેર વર્ષ નહીં, નહીં, તમારા સિવાય વધારે જાણકાર એવા કોઈ જ નથી, સાહેબ. હવે હોશિયાર જ છો બેન. અમને હવે તમારા હવે સિવાય હવે અમને આટલી ખબર પડે છે કે આમાં 300 હાથ થાય. અમને તો આમાં ખબર પડે છે કે આમાં 300 હાથ થાય. ઈ તમારે કરવી નથી. પણ હવે અમારે તમારી પાસે હોય તો કરે બેન, ખોટી ન કરે. તો તમે ડોક્ટર લાવો, સમજાવો. કરે તો ડોક્ટર મારી વાત સાહેબ. સાંભળો, તમે સમજાવો. તમે અમને સમજાવો કે 300 હાથ ક્યારે થાય. ડોક્ટર તો ત્યાં સોટી લઈ દ્યો કે આ વ્યક્તિ એક કામ કરો સાહેબ, એક કામ કરો. એક કામ કરો, એક કામ કરો. સાહેબ એવું કહે છે કે 300 હાથ ડોક્ટર લખી દે, બરોબર? આપણે રિફર કરી રાજકોટ લઈ જઈએ તો જુનાગઢ લઈ જઈએ. ડોક્ટર 300 હાથ થોડી લખે કોઈ ન લખે. ડોક્ટર જ નથી. તમારે ડોક્ટર જ ડોક્ટર જ નથી ઈ લખી દે. લઈ જાઓ જુનાગઢ, ક્યાં આવ્યો છે તમને જુનાગઢ? ડોક્ટર જ 10 નથી. મિનિટનો રસ્તો છે. રિફર કરાવી એમ. હા, લઈ જાઓ. આપણે રિફર કરાવી. બિચારો ડોક્ટર કે પૈસા માંગે એમ થાય છે ડોક્ટર હવે વાત સાચી નથી તો હું ઠોક ઠોક કરો પેલા તમે આ સમજો. ભાઈની ફરજમાં ફરજમાં અહીં આવે તેને કાયદા પ્રમાણે ફરિયાદ લખવી. આમનું કામ એટલું છે ફરિયાદ લખવી. હાથ લખવી પડે. આથી ખોટી કોર્ટ સાબિત કરે. તમે પણ ઠોક ઠોક કરો. તમ તો લેવડાવી દો બધા સારવાર તમે. અમે જઈએ છીએ. તો લેવડાવી દો. હાલો સાહેબ આપણે બેન હાલો. જોઈએ છે કેટલું લખાય છે. યુવરાજભાઈ ઓના જેવું થયું, તમારા કીધે ગાડી અડી ગઈ હોત તો તમારી ઉપર 300 હાથ લાગી ગયો. મારી પર લાગી જ ગયો તમને. એને પૂછવાની મજા. હા. મારી સમાના એક 300 રૂપિયા. કીધું નથી પ્રવીણ આમ એકલો ઊભો તો સભામાં કોઈ 300 હાથ લાગી ગયો. કેટલા ઉપર લાગી છે? આની ઉપર તો પાઇપો લાગ્યા છે. હવે મને એમ છે કદાચ પાઇપો નાખી હોય, ભાઈનો વાગ છે, આમાંથી પાઇપો ખટકાવા એક ગયો. જાગૃત નાગરિક તરીકે તમે જે રીતે કામ કરો છો ને એ રીતે બંધ કરી દો. કાલ સવારે તમારા દીકરા ઉપર આવશે ને તો ત્યારે તમને ખબર બહુ પડશે. વાક્ય વ્યવસ્થિત નતો, કોઈ તમે વાંધો તમે નથી, કોઈ તો તમારી ફરજમાં તો તમારી ફરજમાં આવે છે ને. કોઈના કહેવાથી ખોટું તો કહેવું. તમારી ફરજમાં આવે છે ને પુરાવા સાથે અમે દેવા તૈયાર છીએ. તમારી ફરજમાં આવે 300 હાથ કરી દો અમને. તમારે ઈ તો કરવું નથી. પુરાવા તમને અહીંયા બતાવ્યો તો તમે કે આમાં તો ખાલી ગાડીના કાચ જ ફોડે છે. આમાં તો ખાલી માથું ફૂટ્યું છે. હે? માથું ફૂટ્યું છે ગાડીના કાચ. ભોગાભાઈ સાથે ગાડીના કાચ ફોડે છે, માથું ફૂટ્યું છે. 300 હાથમાં ન આવે શેમાં આવે? લાવો ને સામે લાવો ને લગાડે છે તાર હું ના પાડું છું ભાઈ. આ દલાલી કરવાનું બંધ કરો. આ શું ઈ કે તમારું કામ, અમારું કામ નહીં. ઈ તમે બંધ કરો. આ બંધ કરો તો મારી વાત છે. હાલ તો ત્યાં બરાબર? ખોટી એવું તમે તમે આ કરો છો પણ તો મને લેખિતમાં લખી દો ને કે આને તમે 300 હાથ લખી લખે. દો, તમે થોડા બરાબર? ઈજા એટલે કરો, મારી વાત તમારે છે. તમે મને લેખિતમાં લખી દો કે આને 300 કોઈ હાથ બેન લખે. લેવા નથી. બરાબર? તો તમારે નથી ફરિયાદ નોંધવી, તમારે નથી લેખિતમાં લખી દેવું. નિગર લક્ષ્ય તમારે કેવા પણ પ્રમાણે નિગમ એટલે હું તમને આ બધા પુરાવા તો આપું છું. પુરાવા વગર તો વાત કરતી નથી કઈ. બરાબર? ત્યાં ડોક્ટરે નથી. કોનું સર્ટિફિકેટ મારો પ્રશ્ન નથી. હે આવડી નોટિસ આવી દોઢથી 2 લાખ વસ્તુમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર નથી. મારો પ્રશ્ન તમારે ત્યાં ઓલું હોય ત્યાં અલા,